રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે, જેમાં રાજપૂત સમાજના વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે। કાલાવડ રોડ પર પોઈન્ટ એસોસિએટની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું। ક્ષત્રિય સમાજના વિવાદ મામલે રૂપાલાએ બોલવાનું ટાળ્યું હતું। વિવાદ વચ્ચે રૂપાલા શહેરમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। વિવાદો વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। રાજકોટમાં તેઓ પ્રચારની શરૂઆત કરી છે। એક તરફ તેમનો વિરોધ તેમના નિવેદનને કારણે થઈ રહ્યો છે, બીજી તરફ તેમણે પ્રચારની શરૂઆત કરી દીધી છે। વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, રૂપાલાએ વિરોધની વચ્ચે હવે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, શું અપડેટ? જી જિજ્ઞાસા, હું આપને વાત કરી દઉં। જે પ્રકારનો વિવાદ રાજકોટ પર સર્જાયો છે, પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી છે, તેમના દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો। ત્યારે છેલ્લા એક બે દિવસથી વિવાદને લઈને રૂપાલા દ્વારા જે ચૂંટણી પ્રચાર હતો તે ધીમો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ વહેલી સવારથી જ રૂપાલા અલગ અલગ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા। જો કે આ વિવાદ પર તેમને બોલવાનું ટાળ્યું હતું, પરંતુ કરણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે રૂપાલાના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવશે, આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવશે, જેને પગલે રૂપાલા દ્વારા આ પ્રકારના જે કહી શકાય છે। બીજી તરફ રૂપાલા દ્વારા જે ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ વિવાદો વચ્ચે રૂપાલા દ્વારા જે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ જે એલર્ટ જોવા મળી રહી છે। પોલીસ હાલ રૂપાલાના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત છે તે વધારવામાં આવ્યો છે। રૂટીન જે બંદોબસ્ત હોય છે તેના કરતાં પણ મોટા પ્રમાણમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ રૂપાલાના ઘરની બહાર જોવા મળી રહ્યા છે। અમીન માર્ગ ઉપર રૂપાલા હાલ જે છે ચૂંટણી પ્રચાર માટે તેઓ અહીંયા રોકાયા છે અને ત્યારથી જ જે કહી શકાય છે કે હાલ પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। જ્યારે જે કરણી સેના છે તેમજ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા જે પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આ વિરોધને પગલે પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે। હજુ સુધી આ મામલે સંપૂર્ણપણે જે સમાધાન છે તે થયું નથી। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પ્રયાસો હતા, પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ છે તે રદ કરવાની માંગણી સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ।